નમસ્કાર. આજના આપણા ઇન્ડિયન એક્સપ્રેસના આર્ટિકલમાં આપણે વાત કરીશું. આર્ટિકલ છે સચ્ચિદાનંદ શુક્લા દ્વારા લિખિત, અને એ છે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને એનો સ્કેલઅપ રેટ છે એના પર, અને કેમ આપણે સ્ટાર્ટઅપ દ્વારા હવે આપણે કઈ રીતે ગ્લોબલ જાયન્ટ બનીશું. આ આર્ટિકલ કામ લાગી શકે છે આપણો જે સ્ટાર્ટઅપ ટેકનોલોજી છે એ ક્ષેત્રમાં, ઇકોનોમીના પેપરમાં, અને સાથે ક્યાંય પણ ટચઅપ આપવું હોય આપણે જ્યારે આપણી વાત રજૂ કરતા હોઈએ ભારતીય અર્થવ્યવસ્થાને લઈને, તો એ બધા મુદ્દામાં ઇન્ટરવ્યૂમાં અને મેન્સની પરીક્ષામાં અહીંયાથી સારા મુદ્દા મળી શકે એમ છે. તો ચલો શરૂ કરીએ આર્ટિકલની શરૂઆત થાય છે કે ભારતમાં સાઉથ કોરિયામાં હમણાં એક આંકડો બહાર આવ્યો અને વાત છે કે સાઉથ કોરિયામાં એસકે હાઇનિક્સ અને સેમસંગ, બરાબર, આ બંને કંપનીઓ છે, એમનું એ જે કર ચૂકવે છે એ કેટલો છે, તો એનો જે પ્રોફિટની સામે જે કર આપે છે ને એ છે $430 બિલિયન, યાની કે $430 અબજ. હવે એ સાઉથ કોરિયાનું ટોટલ દેવું જેટલું છે, બરાબર, કુલ દેવું જે હોય સરકારનું, જેમ કે આપણું પણ ઇન્ડિયાનું પણ હોય, એક આંતરિક દેવું હોય અને બાહ્ય દેવું હોય, બરાબર, ઇકોનોમીનો બેઝિક કન્સેપ્ટ છે. તો સરકારનું જે કુલ દેવું હોય, રાષ્ટ્રનું જે કુલ દેવું હોય, એના અડધા ભાગનું તો આ કંપની 2 ટેક્સ ભરે છે. તો વાત એ છે કે આ બંને સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયેલા અને આજે સાઉથ કોરિયામાં એમનું શું પ્રભુત્વ છે એ સમજાવવાનો લેખકનો અહીં શરૂઆતમાં ઈરાદો છે. આગળ કહે છે કે જ્યારે આપણા રાષ્ટ્રની વાત કરીએ તો અહીંયા પણ હાલ 2 સમાચાર નવા આવ્યા. તો ભારતમાં અમૂલ છે, આપણી જે અમૂલ કંપની છે જે ડેરી પ્રોડક્ટ્સ બનાવે છે, એ ફર્સ્ટ FMCG બની, યાની ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ જે કંપની હોય એ કંપનીનું ટર્નઓવર $1 ટ્રિલિયન પહોંચી ગયું છે. તો આ બહુ જોરદાર વાત કહેવાય ભારત માટે કે કોઈ કંપની, અને એ પણ FMCGમાં ફર્સ્ટ, જેનું ટર્નઓવર આટલું $1 ટ્રિલિયન વધારે છે. હવે બીજા સમાચાર આવ્યા રિલાયન્સના, અને રિલાયન્સ હેડ બીકમ ધ ફર્સ્ટ ઇન્ડિયન કંપની ટુ ક્રોસ $10 બિલિયન, બરાબર, $10 અબજ એનો પ્રોફિટ છે, એનાથી પણ એને વધારી દીધો છે, એટલે આને ક્રોસ કરી દીધું. તો ભારતમાં છે ને $10 અબજ વધારે પ્રોફિટ કમાનારી કંપનીઓ બહુ જ ઓછી છે, અને એવું કહીએ કે ઓનલી આ જ છે ભારતમાં, તો રિલાયન્સ જ છે. એવી ઘણી બધી 35 જેટલી કંપનીઓ છે કે જેનું ટર્નઓવર $1 ટ્રિલિયન વધારે હોય, પરંતુ આ તો $10 બિલિયન પણ વધારે હોય એવી કંપની માત્ર એક રિલાયન્સ હાલ બની. હવે US, ચાઇના અને જાપાનમાં શું છે કે આવી ઢગલાબંધ આવી કંપનીઓ છે આ રીતની. પણ હવે જોજો, ધીસ ઇઝ ધ બ્યુટિફુલ, અહીંયાથી શરૂઆત થાય છે. એ દ્રષ્ટિથી હું બહુ બ્યુટિફુલ કહું છું કે કઈ રીતે આપણે એસેમાં વસ્તુઓ લિંક કરવી જોઈએ. જેમ કે અહીંયા ભૂમિકા બાંધી દીધી કે હાલ શું વર્તમાનમાં શું નવું થયું છે, અને અહીંયા ગ્લોબલ લેવલનો ચિતાર આપી દીધો. અને હવે કહે છે કે અ ફ્યુ ક્વેશ્ચન કમ ટુ ધ ફોર. આના પહેલાં હવે કેટલાક પ્રશ્નો મગજમાં આવી રહ્યા છે કે કઈ રીતે લાર્જ કંપનીઝ છે એ બિગ પ્રોફિટ પુલ્સ તરીકે મહત્ત્વની છે. શું આપણા અહીંયા આવું ડાયવર્જન્સ ટોપ લાઇન ને બોટમ લાઇનનું સ્કેલના ટર્મમાં જોઈએ, એમાં કોઈ સ્ટ્રક્ચરલ ઇસ્યુ ખરા? અને આ ઇસ્યુ છે એ ઇકોનોમિક પોપ્યુલિઝમ, બરાબર, જે આર્થિક લોકપ્રિયતાવાદ છે એ, અને એન્ટી બિગ બિઝનેસ સેન્ટિમેન્ટ. આપણે અહીંયા કેવું છે કે પૈસાવાળા લોકો સામે એન્ટી સેન્ટિમેન્ટ, એટલે એમને આ જાણે એવા જ કન્સિડર કરવામાં આવે કે આ લોકો તો ખોટું કરીને, ચોરી કરીને, ને કોઈકનું કંઈક ખાઈને જ આટલા મોટા બન્યા છે. તો એન્ટી બિગ બિઝનેસ, એમને આમ મૂડીવાદી, બહુ જ સ્વાર્થી લોકો, બહુ ખરાબ લોકો, આ રીતે આપણે અહીંયા જોવામાં આવે છે બિગ બિઝનેસને, બરાબર. તો શું આ છે એ આપણા પ્રોફિટને નેગેટિવલી અસર નથી કરતા? તો હા, આના કારણે આપણા પ્રોફિટને નેગેટિવ અસર થાય છે. તો ઇતિહાસ એવું કહે છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે ને એ ખૂબ જરૂરી છે. જ્યારે કોઈપણ કન્ટ્રીઝમાં, કોઈપણ રાષ્ટ્રમાં લાર્જ, વેલ ગ્રોન, બહુ સારી રીતે વિકસિત કંપનીઓ હોય ત્યાં
સૌથી વધુ એ જ સૌથી વિશ્વસનીય એન્જિન છે શેના? તો ઉત્પાદકતાના, ઇનોવેશનના અને સ્કેલ, જે નેસેસરી સ્કેલ ઉપર કમ્પીટ કરવાનું હોય કોઈ રાષ્ટ્રએ અન્ય રાષ્ટ્ર સાથે, તો એના. તો હવે ચાલો આ પ્રોડક્ટિવિટીની વાત કરીએ ને એમાં લાર્જ ફર્મ્સનો શું રોલ છે? તો લાર્જ ફર્મ્સ છે ને કેમ વધારે સફળ થાય છે? તો એની ફિક્સ કોસ્ટ જે હોય, કંપનીની બે પ્રકારની કોસ્ટ હોય, એક છે એમાંથી ફિક્સ કોસ્ટ, બરાબર? તો આ જે ફિક્સ કોસ્ટ જે છે, જે આમ નક્કી જ છે કે આ કોસ્ટ તો આવવાની જ છે, એવી બધી કોસ્ટને કહેવાય ફિક્સ કોસ્ટ. તો આવા જે ખર્ચા છે કંપનીમાં, જેમાં છે R&Dનો ખર્ચો, નિયમોનું પાલન કરવાનું હોય, ડિજિટલ પ્લેટફોર્મના ખર્ચા હોય, તો જે આ મોટી કંપનીઓ શું કરે કે એના નાના નાના પ્લેટફોર્મમાં આને વહેંચી દે છે, એટલે યુનિટ દીઠ ખર્ચ એનો ઘટી જાય, એટલે કાર્યક્ષમતા વધે યુનિટની કામ કરવાની, બરાબર? તો આના કારણે આ કંપનીઓ છે એ ઇનોવેશનમાં વધારે સ્કેલ અપ કરી શકે છે. પછી જ્યારે પણ એમનું જે પેશન્ટ કેપિટલ હોય, એમ કહેવાય એની મૂડી, જે સ્થાયી મૂડી છે એ એની પાસે વધારે હોય છે. ટોલરન્સ, યાની કે જ્યારે નિષ્ફળ થાય, કોઈ એવો મોટો શોક આવી જાય કંપનીની ઇકોસિસ્ટમમાં, ત્યારે આ વધારે ટકી રહે એવી કંપનીઓ હોય છે. અને મલ્ટી ડિસિપ્લિનરી ટેલેન્ટ તમને અહીંયા જોવા મળે. એના જે કર્મચારીઓ હોય એને બહુઆયામી સ્તર ઉપર એની પાસે કૌશલ્ય હોય છે. તો લાર્જ એન્ટરપ્રાઇઝ છે એનો ફાયદો આ બધો છે. અને લાર્જ ફર્મ્સ છે એ બિલ્ડ કરે છે શું? એક બ્રાન્ડ, અને એનું કંટ્રોલ, ડિસ્ટ્રીબ્યુશન અને ઓર્કેસ્ટ્રેટ ક્રોસ બોર્ડર સપ્લાય. તો આ માટે, એટલે ક્રોસ બોર્ડર સપ્લાય યાની એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં જે પુરવઠો જાય, નિકાસ ટૂંકમાં, એવી માળખું એ આ લાર્જ કંપની બનાવી આપે છે. આગળ વાત કરે છે કે આ હાઈ વેજીસ પણ આપે છે, એમના ત્યાં જે કામ કરે એમને વેતન પણ ઊંચું આપે છે. સાથે વાત છે હવે કે પણ આમાં સ્ટ્રક્ચરલ ઇસ્યુ છે હજી પણ, અને એ સ્ટ્રક્ચરલ ઇસ્યુને માત્ર રેવન્યુના ચશ્માથી જ ના જોવા જોઈએ, બરાબર? ઘણા બધા બીજા પણ છે. તો આ રીતે જોઈએ તો ભારતમાં શું પ્રોગ્રેસ થઈ છે કરી, એવું પૂછે છે. ઇન્ડિયા હેઝ મેડ રિયલી પ્રોગ્રેસ, અને પ્રોગ્રેસ થઈ છે તો કયા? તો યસ, પહેલું તો આપણે 1 ટ્રિલિયન રેવન્યુ માર્ક કરીએ એવી આપણી પાસે કંપનીઓ છે, એવી બેલેન્સ શીટ એમની મજબૂત છે. અને છતાં પણ ક્યાંક એવું લાગે છે કે અસમાનતા વધારે છે, અને આ અસમાનતા પાછળ જવાબદાર કારણો કયા છે? તો આપણે ગ્લોબલી ડોમિનન્ટ કંપનીઓ હજી નથી સ્થાપી શક્યા. ઇનોવેશન લેડ કંપનીઓ આપણી નથી, નવાચાર આધારિત વિકસિત થતી હોય એવી. અને એમનું જે માર્જિન હોય, એમ્બેડેડ માર્જિન, એટલે એમનો નફો, એ હજી એટલો સક્ષમ નથી જેટલો વર્લ્ડ ઇકોનોમીમાં હોવો જોઈએ. વર્લ્ડ ઇકોનોમીમાં આપણે એટલું પાર્ટિસિપેટ હજી નથી કરી શક્યા. તો આના 3 ક્ષતિઓ છે, બરાબર? લેખક મુજબ કઈ? તો પહેલાં તો ભારતીય કંપનીઓ છે ને એ લોકલ, આ બહુ મોટી કંપનીઓ પણ મજબૂત ક્યાં છે? ડોમેસ્ટિક માર્કેટમાં જ છે, બરાબર? કે લાર્જ સ્કેલ ઉપર હોમ માર્કેટમાં બહુ મજબૂત છે. એનું કારણ એક એ પણ હોઈ શકે કે આપણા અહીંયા જ એનું કન્ઝપ્શન એટલું વધારે થાય છે, અહીંયા વસ્તી વધારે થાય છે, તો અહીંયા જ એમનું કન્ઝપ્શન વધારે છે. તો એક આ કારણ હોઈ શકે. પણ યસ, આપણી મોટાભાગની કંપનીઓ ગ્લોબલ લેવલે એમની ફૂટપ્રિન્ટ એટલી મજબૂત નથી બનાવી શકતી જેટલી અહીંયા બનાવી દીધી છે. અને પછી અહીંયા જ વર્ટિકલી એ લોકો ગ્રોથ કરે છે. એમાં મોટાભાગની IT સર્વિસ છે, ફાર્મા છે, ઓઇલ પ્રોડક્ટ છે, આવી જ કંપનીઓ છે કે જે મોટાભાગે બહાર જાય છે. બાકી બધા સેક્ટર તો અહીંયા જ છે. અને આ મોડલ છે એ એક્સપોર્ટ ઓરિએન્ટેડ સર્વિસ માટે વધારે છે, રાધર દેન આપણે કોઈ પ્રોડક્ટનું ઓનરશિપ લઈ અને એને નિકાસ કરતા હોઈએ, કે કોઈ પ્લેટફોર્મ આપણું હોય, કે આપણે પેટન્ટ એટલી બધી ધરાવતા નથી, બરાબર? જ્યારે સામે એપલ છે, ટોયોટા છે, તો આ બધી કંપની સાઉથ કોરિયા અથવા તો યુએસની છે, તો એમનું શું છે? સ્ટ્રેન્થ ગ્લોબલી વધારે છે, માર્કેટ શેર એમનો વધારે છે, ક્રોસ બોર્ડર સપ્લાય એ સારું કરે છે, અને પ્રાઇઝિંગ પાવર પણ એમનો જોરદાર છે. એમની કિંમતો કેવી પ્રતિસ્પર્ધી હોય છે, અને પ્રતિસ્પર્ધી હોવા છતાં પણ એ લોકો મજબૂત કિંમતો રાખે છે. સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું જે માળખું છે એ બ્રાન્ડ પ્રમાણે એમની પાસે વધારે મજબૂત છે. બીજું કારણ હવે શું છે? તો પ્રોફિટ પૂલ. આપણા અહીંયા જે કંપનીઓ છે ને એમાં ફાઇનાન્સ અને કોમોડિટી ફાઇનાન્સ, બરાબર, આ બે અલગ અલગ છે. તો મોટા ભાગે
60% જેટલું પ્રોફિટ છે ને કંપનીને એ આ બે ક્ષેત્રમાંથી આવે છે. જેમ કે ફાઇનાન્સ રિલેટેડ હોય તો 41%, કોમોડિટી ફાઇનાન્સમાં 19%. તો આ રીતે શું થયું છે, આપણું ગ્રોથ છે એ સ્ક્યુડ છે, મતલબ દરેકને એનો ફાયદો નથી મળતો, પરંતુ અમુક કંપનીઓને જ મળી રહ્યો છે. અને આ જે સેક્ટર્સ છે, આપણા જે આ બધા સેક્ટર છે ને એ જેને ગ્રો થઈ રહ્યા છે એ કેપિટલ ઇન્ટેન્સિવ છે, એમાં મૂડી બી વધારે જોઈએ છે, સાયક્લિકલ છે, એને સિઝનલ કે પછી કોઈ પણ ટેકનોલોજીમાં ચેન્જ આવી જાય વગેરેમાં એને એની અસર થાય છે. ત્યાર પછી એડવાન્સ ઇકોનોમીમાં આના કરતાં ઊંધું છે. ત્યાં શું છે, લાર્જર શેર છે પ્રોફિટનો, અને ટેકનોલોજી બેઝ કંપનીઓ છે એમાં પણ પાછી ફાર્માસ્યુટિકલ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને એમની પાસે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીનું આગળ વાત કરીએ એમ નેટવર્ક કેવું છે, બહુ મજબૂત છે અને ડ્યુરેબલ, લાંબા ગાળાનું એમની પાસે હોય છે. હવે ત્રીજું કારણ કયું છે, તો ભારતમાં ઇનોવેશન ડ્રીવન સેક્ટર છે એની પ્રેઝન્સ હજી વધારે કેવી છે, નેગ્લિજિબલ છે. બરાબર, અહીંયા એટલા બધા ઇનોવેટિવ ડ્રીવન સેક્ટરમાં ઉદ્યોગો સ્થપાતા નથી. એક બે નામ છે, લાઈક એનવીડિયા છે. બરાબર, તો એનવીડિયા છે એનું ક્રિટિકલ નોડ્સમાં ગ્લોબલ ટેકનોલોજીમાં એનો ફાળો બહુ મોટો છે, પરંતુ આવા એકાદુક બે નામ છે. આપણી પાસે મલ્ટિપલ ડાયવર્સિફાઈ કોઈ વસ્તુ નથી, પરંતુ જેટલા પણ બાકીના બધા છે એ કેવા છે, ડોમેસ્ટિકલી ફોકસ્ડ છે. એમનું માર્જિન એન્વાયરમેન્ટનું છે એ બહુ ઓછું છે, મતલબ એવું આપણે એન્વાયરમેન્ટ જ પૂરું નથી પાડી શકતા, આપણે કમ્પિટિટિવનેસ એવી નથી આપી શકતા. જેમ કે આપણા અહીંયા સોફ્ટવેર કંપની હોય, સેમિકન્ડક્ટરની કંપની હોય, ઇન્ડસ્ટ્રીયલ કંપની હોય, તો આ બધામાં થાય છે શું કે એમના હેડક્વાર્ટર બીજે ક્યાં હોય, એટલે મૂળ અહીંયા હોય, એમના યુનિટ્સ અહીંયા હોય, પણ એમનું એચઓ અન્ય કંપનીમાં હોય, તો આપણે એમને વધારે કોમ્પિટિટિવ નથી બનાવી શકતા. આગળ વાત કરે છે કે માત્ર આનાથી કંઈ એવું કોઈ પ્રશ્ન છે એટલો સિમ્પલ નથી કે આપણે એને ટોપ ડાઉન પોલિસી કે કોર્પોરેટ સ્ટ્રેટેજીથી સોલ્વ કરી શકીએ, પરંતુ ફંડામેન્ટલ કન્ડિશનમાં આપણે અહીંયા સુધારો કરવો પડશે. જેમ કે આપણું R&D સ્પેન્ડિંગ તો GDPના 1%થી પણ આસપાસ છે, બહુ ઓછું છે. પછી આપણે કેપિટલ, રિસ્ક કેપિટલ છે એ પેશન્સ રિસ્ક કેપિટલ આપણી પાસે ઓછું છે. ત્યાર પછી ડીપટેક કંપનીઝ છે એ ઓછી, અહીંયા અમને અવરોધો વધારે છે, બિકોઝ R&D નથી, એમને રિસ્ક છે કેપિટલનું, તો ઓછી રહેવાનું. બીજું રેગ્યુલેટરી અનસર્ટેનિટી, એટલે નિયમનકારી જે માળખું હોય, જે લાઇસન્સ લેવાના હોય, મંજૂરી લેવાની હોય, તો એ રેગ્યુલેટરી કોલેસ્ટ્રોલ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી ફ્રેગમેન્ટેડ ફેક્ટર માર્કેટ પ્રાઇસ છે. બરાબર, તો માર્કેટમાં જ બહુ જ બધી અલગ બાબતો વિશે તમે મંજૂરી લો પછી તમને અહીંયા પ્રવેશ મળે છે. તો આ ઘણી બધી સમસ્યાઓ છે જે ફંડામેન્ટલ છે બિઝનેસ માર્કેટમાં. અને સૌથી મોટું કે આપણે હજી પણ એટલું આ લ્યુક્રેટિવ જે ગ્લોબલ વેલ્યુ ચેઇન છે એનો આપણે એટલો ફાયદો નથી લઈ શકતા, યેટ ટુ ફુલ્લી એમ્બેડેડ, આપણે એમાં એટલા હજી ભાગીદાર નથી થઈ શકતા. હવે આનું આગળના પગલાં શું કરવું જોઈએ, તો જોબ ક્રિએટ કરવી પડશે, લાર્જર સ્કેલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ વધારવું પડશે, સાથે સાથે ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ, અને એ પણ કેવો, નફાવાળો, બરાબર, પ્રોફિટેબલ ફર્મ ઊભી કરે એવો. ઇકોનોમિક સર્વે 2017-18માં લેખક કહે છે કે એક વાત હતી, અને એ હતી કે આપણે ક્રોની સોશિયલિઝમથી સ્ટિગ્મેટાઇઝ કેપિટલિઝમ તરફ શિફ્ટ થઈ ગયા છીએ. બરાબર, પરંતુ હવે આ વસ્તુનું આપણે નિરાકરણ કદાચ આ સ્તરે એવું લાગે છે કે આપણે લાવી દીધું છે. ક્રોની સોશિયલિઝમ મતલબ કે આપણે દરેક વસ્તુમાં છે ને વધારે સંકુચિત છીએ અને અમુક લોકોને જ ફાયદો કરાવીએ છીએ. બરાબર, અને સ્ટિગ્મેટાઇઝ કેપિટલિઝમ એટલે આપણે મૂડી વાતને ખરાબ માનીએ છીએ, એટલે લોકો એ તરફનો પ્રયત્ન જ નથી કરતા. તો આ પ્રકારની આપણી એક માનસિકતા હતી જેમાંથી આપણે કદાચ બહાર આવ્યા છીએ. એટલા માટે હવે આપણે પ્રોફિટને ડર્ટી, ગંદુ, નફો છે એ હંમેશા ખરાબ જ નથી. જુઓ મિત્રો, નફો થશે તો કંપની ગ્રો કરશે, કંપની ગ્રો કરશે તો આપણને રોજગાર મળશે, રોજગાર મળશે તો આપણું શિક્ષણ સ્વાસ્થ્ય સુધરશે, શિક્ષણ સ્વાસ્થ્ય સુધરશે તો આપણે વધારે કેપેબલ બનશું, વધારે કેપેબલ બનીશું તો આપણા અહીંયા એક સ્પર્ધાત્મક કલ્ચર ઊભું થશે.
અને ટેલેન્ટ પૂલ ભારત પાસે હશે, સ્કિલફુલ લોકો ભારત પાસે હશે. માટે પ્રોફિટ ગંદી વસ્તુ નથી અને એની પ્રત્યે સસ્પિશિયસ વેમાં કોઈ જોવાની જરૂર નથી. ઇન્વેસ્ટમેન્ટના સેન્ટિમેન્ટ હવે આપણે બદલવા પડશે. આના માટે આપણે ડોમેસ્ટિક ચેમ્પિયન્સ ઊભા કરવા પડશે, ડઝનબંધ. એટલે આવી રિલાયન્સ જેવી અનેક કંપનીઓ ઊભી કરવી પડશે. સાથે યસ કે આ વાત એ જ થઈ કે $10 બિલિયન પ્રોફિટ કમાતી હોય એવી ઘણી બધી કંપનીઓ ઊભી કરવી. કોરિયન માર્કેટ છે એ આનું એક્ઝામ્પલ છે, જેમ કે ત્યાં સેમસંગ છે, પછી હાઇનિક્સ છે. તો આવા ઘણા બધા મેગ્નિફિસન્ટ કંપની છે કે જે ત્યાં સાઉથ કોરિયાને વધારે મજબૂત બનાવે છે. ત્યાર પછી ભારત છે એ સ્કેલઅપ ઉપર ધ્યાન આપવું જોઈએ એને. સાથે સાથે લાર્જ પ્રોફિટ પૂલ્સ બનાવવો જોઈએ. પોલિસી મેકર્સ અને કોર્પોરેટે સાથે મળીને કામ કરવું જોઈએ. અને હવે એવો સમય આવી ગયો છે કે આપણે આ પ્રશ્ન પૂછવો જોઈએ કે આર વી ઓપ્ટિમાઇઝિંગ ફોર અ સ્કેલ ઓનલી વી આર રેવન્યુ ઓર ગ્લોબલ કમ્પિટિટિવનેસ, પ્રોફિટ પ્લસ પ્રાઇઝિંગ પાવર. એટલે શું આપણે આશાવાદી તો છીએ સ્ટાર્ટઅપ ઇકોનોમીમાં, પરંતુ એનો સ્કેલ છે આપણે માત્ર રેવન્યુથી જ હજી તપાસી રહ્યા છીએ કે પછી આપણે ગ્લોબલ લેવલે કોમ્પિટિટિવ થવાનું છે. નફા સાથે આપણી કિંમત પણ કેવી સ્પર્ધાત્મક હોવી જોઈએ અને કિંમત ડિસાઇડ કરવાવાળા આપણે પોતે હોવા જોઈએ. તો યસ, આ આર્ટિકલ હતો સ્ટાર્ટઅપ પર. હવે સાથે એક નાનો આર્ટિકલ છે એ પણ સાથે સાથે જોઈ લઈએ. અને આ ઘટના બહુ ચિંતાજનક છે અને દિવસે દિવસે આવા સમાચારો બહાર આવે ત્યારે આપણને માન થાય છે પત્રકારત્વ ઉપર કે આવી ઘટનાઓ બહાર લઈ આવવી જરૂરી છે ભારતીય રાષ્ટ્ર માટે અને લોકોને જાગૃત કરવા માટે કે એમના લોકપ્રતિનિધિ જે એમના આંગણે આવે છે એમને વોટ દેતા પહેલાં એમને અમુક પ્રશ્નો ચોક્કસ પૂછવા જોઈએ. તો યસ, ચલો આ જોઈએ. તો ભારતમાં હમણાં ઉજ્જૈનમાં શું થયું, ત્યાંના જે સીએમ છે એનું નેક્સસ સામે આવી ગયું, મોહન યાદવનું. શેનું? તો રિયલ એસ્ટેટમાં એમની સંપત્તિ છે એ અધધ સામે આવી. અને એ અધધ એ રીતે સામે આવી કે જ્યાંથી ઉજ્જૈનનો માસ્ટર પ્લાન જે બની રહ્યો છે, રોડ પસાર થઈ રહ્યો છે, એની આસપાસની જે જમીન છે એગ્રીકલ્ચર લેન્ડ એ હવે રેસિડન્સમાં કન્વર્ટ થશે. તો હવે આ શું છે, સપોઝ કે તમે સીએમ છો તો તમને ખબર જ હોવાની કે ક્યાંથી રસ્તો પસાર થવાનો છે. તો આ રસ્તો પસાર થાય છે તો તમે શું કરશો, તમારા ફેમિલી મેમ્બરના નામે અહીંયા જગ્યા લઈ લેશો અને પછી જેવો રસ્તો બનશે એટલે આ ભાવ ઉચકાશે એટલે તમે આ વેચી નાખશો. આવી 100 અહીંયા આંકડો આવે છે, એક્ઝેક્ટ મને અત્યારે યાદ નથી. હા, 168 એકર જમીન છે, 137 પ્લોટ છે, એ આ ચીફ મિનિસ્ટર યાદવની ફેમિલીના નામે નોંધાયેલા છે. હવે આ શું છે ને, એ આ વસ્તુ છે ને શું કરે છે, તો આમાં છે ને આખી લાઈન હોય, બરાબર. આ કામ મોટા ભાગે કોણ કરે, તો અર્બન ગવર્મેન્ટ કરે છે. હવે અર્બન ગવર્મેન્ટ આ કામ કરે છે એટલે મ્યુનિસિપાલિટી અને એમના જે બ્યુરોક્રસી છે, પોલિટિક્સ છે, એ બધું અહીંયા એકબીજાની સાંઠગાંઠમાં ચાલે છે. આગળ વાત કરીએ તો ઉજ્જૈનનો જે આપણે વાત કરીએ એ પ્રમાણે તો એગ્રીકલ્ચર લેન્ડ બધી રેસિડેન્શિયલમાં કન્વર્ટ થઈ જાય એટલે અંદરની એ વસ્તુ અહીંયા અત્યારે સામે આવી છે. બીજું કે આમાં હવે મેટર આપણે જોઈએ તો શું ખાસ બની રહી છે, તો આના કોન્સિક્વન્સીસ, હવે આના પરિણામો છે ને એ બહુ ખરાબ બહારે આવી શકે. કદાચ ચીફ મિનિસ્ટરની સામે એક તપાસ બેસે અને એ જો દોષી સાબિત થાય તો આખું સમીકરણ છે રાજકારણનું એ પણ બદલાઈ જાય અને ભારતના પોલિટિક્સ અને બ્યુરોક્રસીના સાંઠગાંઠના નવા પ્રશ્નો પણ ઉદ્ભવી શકે છે. સાથે સાથે અહીંયા આ આર્ટિકલમાં એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે કે જ્યાં આવા નિયમોને નેવે મુકાયા હોય. તો એ એક્ઝામ્પલમાં છે એક છે સાયદુલ જાપ, બરાબર. સાયદુલ જાપ કરીને એક જગ્યા છે, ત્યાં બિલ્ડિંગ ધરાશયી થઈ ગઈ. બીજું છે હોઝેરાની, બરાબર, જ્યાં આગ લાગી. તો આ બધી બિલ્ડિંગો શહેરોમાં છે અને અર્બન ગવર્નન્સ માટે આ ચિંતાનો વિષય છે કે આવું કેમ થાય છે. આવું થવાનું કારણ એક જ છે કે નિયમો હવે નેવે મુકાયા છે. આગળ અગેઇન વાત એ જ છે કે આવું થયું એનું મૂળ કારણ ચેક એન્ડ બેલેન્સ નથી,
વધુ પડતી સત્તા આપી દેવામાં આવી છે એટલે આ લોકો એનો ફાયદો ઉઠાવે છે. પરંતુ આપણે એઝ અ એડમિનિસ્ટ્રેટરના વ્યૂ પોઈન્ટથી જોઈએ અને એક જાગૃત નાગરિક તરીકે જોઈએ, એક પરીક્ષાના દૃષ્ટિકોણથી જોઈએ તો આમાં આપણને હવે આગળ શું કરવું, તો જમીન સંપાદનની જે પ્રક્રિયા છે એને વધારે પારદર્શી બનાવવાની જરૂર છે એવું કહી શકાય. આર્ટિકલ મુજબ સરકારની જે વિવેકાધીન શક્તિ છે એનો દુરુપયોગ કઈ રીતે રોકવો એના માટે એથિકલી એમને અવેર કરવા જોઈએ, ખુલાસો માંગવો જોઈએ સરકાર વિરુદ્ધ. અને જે આ શાસનકર્તા છે એ લોકો તો આપણને લો અને ઓર્ડરથી નિયંત્રિત રાખે છે, નિયમો આપણી વિરુદ્ધ બનાવે છે, પણ એમની વિરુદ્ધ નિયમો કોણ ગણશે અને એમને કોણ સજા આપશે એવું માળખું ચોક્કસ સુનિશ્ચિત થવું જોઈએ. તો યસ, આ આર્ટિકલ હતો. જરૂરી છે કે આવા ઉદાહરણો આપણને ખબર હોવી જોઈએ, આવી ઘટનાઓ પ્રત્યે આપણે સજાગ હોવા જોઈએ, જેથી આપણે સાવ કોઈની પર આંધળો વિશ્વાસ ન કરી દઈએ. આપણો વોટ, આપણું મતનું મૂલ્ય છે એ ખૂબ જ કિંમતી છે અને એને સાચવીને વાપરીએ. આશા છે કે આ બંને આર્ટિકલ છે એ આપ સૌને એક્ઝામમાં ક્યાં ને ક્યાં પોઈન્ટ આઉટ કરવા માટે કામ લાગી શકે. થેન્ક યુ સો મચ. તમે આને શાંતિથી સાંભળ્યું અને તમારી નોટ્સમાં તમને જે પણ મુદ્દા મહત્ત્વના લાગે એ આપ મિત્રો નોંધી દેશો.